આજે રામનવમીની તમને શુભકામના। તો રામનવમીના દિવસે આજે થોડીક રામની વાતો તમને યાદ કરાવું। તો રામ ભગવાન જે છે ને, તો એનામાં કેટલા ગુણ છે અને એનામાં કેટલો પરાક્રમ છે। તો મિત્રો આજે થોડુંક તમને એ વિશે વાત કરવી છે। રામ એટલા મર્યાદા પુરુષોત્તમ હતા કે પિતાની આજ્ઞા પાળીને વનમાં ગયા। તો ભરત એને એટલો પ્રેમ કરતા હતા, તો ભરત માટે એની માતાશ્રીએ 14 વર્ષની ગાદી માંગી અને રામને 14 વર્ષનો વનવાસ આપ્યો। તો મિત્રો રામ 14 વર્ષ વનમાં આવી ગયા અને ભરતજી મોસાળમાં હતા। તો ભરતજી કાંઈ જાણતા જ નહોતા। તો રામ વિયોગમાં શ્રી રામના પિતાજીનું દશરથ રાજાનું અવસાન થયું। અવસાન પછી ભરતજી અને શત્રુઘ્ન એ મોસાળમાંથી આવીને એની જે વિધિ કરવાની હતી એ વિધિ કરી અને રામજીએ પિતાનું વસન પાળીને વનમાં જે પિતાનું જે ઉત્તર કાર્યની જે ક્રિયા હતી જે કરવાની એ રામજીએ વનમાં કરી। તો મિત્રો આજે રામ ભગવાનના કેવા ગુણ છે, કેવા મર્યાદા પુરુષોત્તમ છે, એવી થોડીક તમને આજે વાત કરવી છે। ભરતજીને આવીને જાણ થઈ કે મારી માતા છોરીએ મારા માટે 14 વર્ષની ગાદી માગી છે, એ તો બરાબર, પણ ભગવાન રામ મોટા ભાઈને વનવાસ શા માટે? વનવાસ શાના કારણે? આ ભરતજીથી સહન થયું નહીં। ભરતજી કે મારા ભાઈ જો વનમાં હોય તો આ ગાદી મને ન શોભે। પછી ભરતજીએ રામને મળવાનો સંકલ્પ કર્યો કે જ્યાં રામ વનમાં છે મારે એને મળવા જવું છે। તો ભરતજી તૈયાર થયા। ભરતજી તૈયાર થયા તો એની જે અયોધ્યાની પ્રજા હતી એ લોકો બધા હારે થયા કે તમે ભગવાનના દર્શન કરવા જાઓ છો, શ્રી રામના દર્શન કરવા જાઓ છો, તો અમારે દર્શન કરવા આવવું છે। તો ભરતજીની હારે એની આખી સતરંગી સેના હતી, એ સેના આખી તૈયાર થઈ કે તમે જે ભગવાનના દર્શન કરવા જાઓ છો તો અમારે ભગવાનના દર્શન કરવા આવ્યા છે। તો મિત્રો આજે રામનવમી છે, તો રામનવમીને નિમિત્તે આજે આપણે ભગવાનને યાદ કરીએ, ભગવાનના ગુણો જોઈએ કે ભગવાન મર્યાદા પુરુષોત્તમ ની કેવી કરુણા છે એ તમે જુઓ। ભરતજી સતરંગી સેના લઈને વનમાં ભગવાનના દર્શન કરવા જાય છે ને ભગવાનને મળવા જાય છે। તો હાલતા 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 જ્યારે પોગવા આવ્યા ત્યારે કોઈએ સમાચાર આપ્યા। લક્ષ્મણ ને રામ જ્યાં બેઠા હતા સીતાજી, અને કોઈએ સમાચાર આવ્યા કે શ્રી રામને કે ભરતજી આખી સેના લઈને આવે છે, જ્યાં તમારી કુટિયા છે કુટિયા તરફ આખી સેના લઈને આવે છે। તો લક્ષ્મણજી હડાપ દઈને ઊભા થઈ ગયા, મોટા ભાઈ મારા ધનુષ ક્યાં છે? મારા ધનુષ લાવો, મારા બાણ લાવો। કે ભરત શું કરાશો તું? તો કે અરે ભગવાન આપણે અહીંયા વનમાં આવ્યા છે અને એને તો એ કે પિતાશ્રીએ માતુશ્રીએ એને રાજગાદી આપી છે, તો એ ભરત આપણી માટે યુદ્ધ કરવા માટે અહીંયા આવે છે, કેમ
એના મનમાં એવું છે કે ભગવાન વનમાં એકલા છે, રામ એકલા છે, એટલે હું એને પોગી રહીશ. પણ નહીં મોટા ભાઈ, મારા ધનુષ લાવો. એવી એનામાં ચેષ્ટા ઉપટી. લક્ષ્મણ માને નહીં. રામ કે નહીં નહીં, ભરત આપણને મળવા માટે આવે છે. રામ લક્ષ્મણને સમજાવે છે, લક્ષ્મણ તું ધીરો રહે, લક્ષ્મણ ધીરો રહે. પણ લક્ષ્મણ કાંઈ સાંભળે નહીં. નહીં મોટા ભાઈ, નહીં મોટા ભાઈ, નહીં મોટા ભાઈ. અરે લક્ષ્મણ તું કાંઈક સાંભળ, અરે લક્ષ્મણ તું ઊભો રહે, અરે લક્ષ્મણ તું ધીરો રહે. એમ કરીને ભગવાને ઘણી એને આજીજી કરી. લક્ષ્મણ કાંઈ સમજે નહીં, બહુ બોલી ગયા. બોલતા 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 બહુ બોલી ગયા. ભગવાનને આંખમાં આંસુ આવી ગયા. એટલામાં લક્ષ્મણ બોલી રહ્યા, એટલામાં ભરતજી આવી ગયા હામાં. ભરતજી આવતા જ રામના દર્શન કર્યા. તો મિત્રો યાદ કરો કે ભરતજીએ રામને જોયા તો વાવાઝોડાની અંદર જેમ વૃક્ષ પડે છે ને એવી રીતે ભગવાનના શરણોમાં પડી ગયા. જેમ ધરતી ઉપર વૃક્ષ પડીને ધરાશય થઈ જાય, શ્રી રામના શરણોમાં પડી ગયા, ધરાશય થઈ ગયા ને પ્રણામ કર્યા. તો મિત્રો રામ એને ઊભા કરે છે ભરતને કે ભરત આ તું શું કરા છો? અને ભરત અને રામ ભેટી પડ્યા. ભેટતા ભેટતા આ દ્રશ્ય બધું લક્ષ્મણ જોવે છે અને લક્ષ્મણને એમ થયું આ હું જોઉં છું. અને મિત્રો લક્ષ્મણની અંદર પસ્તાવો થયો ને ભગવાનના શરણોમાં પડી ગયા. લક્ષ્મણે ભગવાનને વિનંતી કરી કે ભગવાન હું અજ્ઞાતવાસ બહુ બોલી ગયો અને ભરતને હું ઓળખી ન શક્યો અને ભગવાન મને માફ કરો. ત્યારે ભગવાને કીધું કોઈ ઉતાવળે પગલું ભરાય નહીં. કોઈ આપણને મળવા માટે આવે, કોઈ આપણી પાસે આવે તો એનો ઉપદેશ શું છે, એનું કારણ શું છે, એ શેના માટે આવે છે, એ જાણ્યા વગર આપણે કોઈ વસ્તુ કાંઈ બોલાય નહીં. તો લક્ષ્મણને રામજીએ માફ કરી દીધા. તો મિત્રો એ સમયે જે દ્રશ્ય છે અને એ કરુણા રામે વરસાવી. રામે અયોધ્યાના કુશળ પૂછ્યા તો ભરતજીએ વાત કરી. સોધા આંસુએ રડી પડ્યા રામ. માતાજી કેમ છે? આપ તો મિત્રો જાણો જ છો. તો રામની કરુણા જુઓ કેવી રીતે એને સમજાવે છે. અને ભરતજી કહે છે કે રામ અમારો શું અપરાધ, ભગવાન અમારો શું ગુનો, તમે અમને આવો દંડ આપો છો? તો મિત્રો આગલી વાત આગલા વિડીયોમાં આપ જરૂર જાણજો. અને રામની કરુણા અને રામજીની દયા જે ભરતને આશીર્વાદ આપ્યા છે અને ભરતને જે સમજાવ્યા છે અને ભરતની માટે જે કરુણા શ્રી રામજીએ વરસાવી છે તે આપ આગળ જાણતા રહેજો. મિત્રો નવીન નવીન વસ્તુ, ધાર્મિક વસ્તુ આપણી આગળ લાવતો રહે. આપ જોતા રહેજો.